નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ ફ્રેમ ક્વેશ્ચન્સના ટોપિકની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર સંપૂર્ણ અભ્યાસ કરી લીધા બાદ થોડીક પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી હોય તેની થોડીક માહિતી આપી દઉં. અને ટેન્સની વાત આપણે આગળ કરી દીધી હતી, તો વાક્ય રચનાના અહીંયા તમને સંપૂર્ણ માહિતી આપ્યા બાદ આપણે ફ્રેમ ક્વેશ્ચન્સ સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન કેવી રીતે તૈયાર થાય એનો પણ આપણે થોડો અભ્યાસ કરીશું. તો ખાસ કરી અને વિધાન વાક્ય રચના હોય ત્યારે એ હકાર વાક્યની અંદર કર્તા, સહાયકારક ક્રિયાપદ, આગળ પણ આપણે વાત કરી પણ એક થોડીક પ્રાસ્તાવિક વાત કરી. ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. આ એક વિધાન વાક્ય રચના છે, એટલે કે હકાર વાક્ય. જો નકાર હોય આને એને વિધાન કહે, પણ સહાયકારક ક્રિયાપદ પછી નોટ શબ્દ આવે. પણ આવું સ્ટેટમેન્ટ આપણને આપવામાં આવેલું હશે. પહેલા સૌપ્રથમ પહેલું કામ શું કરવાનું છે, મેં તમને આગળ પણ વાત કરી હતી કે આપણને ટેન્સ આવડતા હોય તો જ આ કામ શક્ય છે. ટેન્સ આવડતા હોય આવું સ્ટેટમેન્ટની અંદર સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ ઉપરથી તમે નક્કી કરી શકશો કે કયો કાળ છે. આ કાળ નક્કી કર્યા પછી જે તે કાળના એટલે કે ટેન્સના તમારે સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. પણ પ્રશ્નાર્થ વાક્ય રચના, તો પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે ટેન્સમાં શીખી ગયા છીએ. તો એ જ રીતે જો હું તમને અહીંયા પણ થોડીક પ્રશ્નાર્થ વાક્ય વિશેની વાત કરી દઉં. આગળ આપણે વાત કરી દીધી કે ટુ ટાઈપ ઓફ ક્વેશ્ચન, બે પ્રકારના ક્વેશ્ચન્સ સેન્ટેન્સ હોય છે અને કે પ્રશ્નાર્થ વાક્ય હોય છે. એમાંથી આપણે અહીંયા ખાસ અગત્યના WH શબ્દ છે. તો પહેલા WH શબ્દ, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ, ત્યાર પછી કર્તા, અને ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ, એટલે પ્રશ્નાર્થી. બરોબર. હવે આપણે સૌથી અગત્યની વાત WH શબ્દ. WH શબ્દ 14 પ્રકારના આગળ શીખી ગયા. આ 14 પ્રકારના WH શબ્દમાંથી કયો WH શબ્દ લેવો આપણને ઈચ્છા થઈ લેવાનો નથી, પણ એના અર્થ પ્રમાણે અને ફંક્શન ઓફ ધ વર્ડ એટલે કે પ્રશ્ન પૂછવાનો હેતુ શું છે એ ક્યાંથી નક્કી થશે. આ વાક્ય રચના આપેલી છે, એ રીતે તમને સ્ટેટમેન્ટ આપેલું હશે. એ સ્ટેટમેન્ટ ઉપરથી યુ કેન ડિસાઇડ ધેટ વોટ ઇઝ ધ વર્ડ્સ યુ કેન યુઝ. WH શબ્દનો કયો વર્ડ્સ તમે ઉપયોગ કરી શકશો એનો તમને ચોક્કસ ખ્યાલ આવશે. તો એ WH શબ્દ સિલેક્ટ કરી લીધા પછી સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે. સ્ટેટમેન્ટમાં તમે જોઈ લીધું હશે કે કયો કાળ છે. ફોર એક્ઝામ્પલ સાદો ભૂતકાળ હોય તો સાદા ભૂતકાળમાં એ સહાયકારક ક્રિયાપદ WH શબ્દ મૂક્યા પછી શું આવે તો કે ડીડ આવે. સાદા ભૂતકાળમાં શું આવે? ડીડ. એવી રીતે દરેક કાળના આવડવાનું, અને દરેક કાળના કયા સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ હોય એ તમને ક્યાંથી આવડશે કે ટેન્સની ક્રિયાનો જો તમે ચોક્કસ પ્રકારે અભ્યાસ કરેલો હશે તો. અહીંયા એક તમારે સુધાર કરો, કર્મ, કર્તા પછી ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. આ રીતે વાક્ય સુધારો કરવાનો. તો સહાયકારક ક્રિયાપદ જેમ કે સાદો ભૂતકાળ હોય તો શું આવે? ડી. ત્યારબાદ કર્તા, અને અહીંયા સાદો ભૂતકાળ હોય તો આ ક્રિયાપદ કેવું આવે તો કે V1. એમ સાદો વર્તમાન હોય, સાદો ભૂતકાળ હોય, સાદો ભવિષ્ય હોય કે કન્ટિન્યુઅસ હોય કે પરફેક્ટ હોય, એમાં આપણને એ ચોક્કસ ટેન્સની ક્રિયાઓનો જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એની અંદર તમને હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ શેનું સૂચન કરે છે એનો ખ્યાલ આવી જશે. બરોબર. આ તો મેં તમને એક જ એક્ઝામ્પલ આપ્યું. તો એ રીતે સૌથી અગત્યની વાત શું થઈ? WH શબ્દ, ફંક્શન ઓફ ધ વર્ડ, પ્રશ્ન પૂછવાનો હેતુ શું છે એ. તો વિદ્યાર્થી મિત્રો, આટલી માહિતી ઉપરથી આગળની પાર્ટ 1 અને પાર્ટ 2 ઉપર આધારિત આ આપણે માહિતી મેળવી. અને હવે પ્રેક્ટિસ સ્વરૂપે આપણે એક્સરસાઇઝના વાક્યો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફોર્મ ધ કરેક્ટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ આન્સર. આ એક્સરસાઇઝ આગળ વધારીએ છીએ. બરોબર. આપણે આગળ શીખી ગયા એ મુજબ, એટલે કે ખાસ કરી અને આપણે જે પણ કંઈ પાર્ટ 1 અને પાર્ટ 2 જેની અંદર આપણે આ શીખી ગયા ફ્રેમ ક્વેશ્ચન્સ, એક WH શબ્દ કેવી રીતે તૈયાર થાય અને એનો હેતુ શું હોય, કેવી રીતે મુકાય, એ તમામ પ્રકારની માહિતી આપણે શીખી ગયા બાદ હવે વાક્ય રચનાનો પણ અભ્યાસ કરી જોયો આપણે કે WH પ્રશ્નાર્થનું ફોર્મેટ કેવું હોય. સૌથી અગત્યની બાબત
સૌપ્રથમ આપણને પ્રશ્નાર્થ ફોર્મેટ કેવું હોય એનો ખ્યાલ હોવો જોઈએ. તમારી સમક્ષ અહીંયા જે આપવામાં આવેલા આ સ્ટેટમેન્ટ છે, આ સ્ટેટમેન્ટ એને તમારે ક્વેશ્ચનની અંદર રૂપાંતર કરવાના છે. આપણે આગળ પણ વાત કરી હતી કે પ્રશ્નપત્રની અંદર સામાન્ય રીતે પ્રશ્ન આપેલો હોય અને એના આપણે જવાબ આપવાના હોય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ આપણો એક ગ્રામરનો ટોપિક એવો છે, કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ યોર આન્સર. એટલે કે અહીંયા તમને ઈચ એન્ડ એવરી સેન્ટેન્સ દરેકમાં એક પાર્ટ નીચે અંડરલાઇન કરીને દર્શાવવામાં આવે છે. આ અંડરલાઇન પાર્ટ જે છે એ પાર્ટ તમારો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ ઉપર આધારિત 14 પ્રકારના આપણે WH શબ્દો આગળના પાર્ટની અંદર શીખી ગયા છીએ. તો એનો હેતુ શું છે? ઈચ એન્ડ એવરી WH વર્ડ્સ, એટલે કે દરેકે દરેક WH શબ્દનો એક પર્ટિક્યુલર અને સ્પેસિફિક હેતુ છે. આ હેતુ ઉપર આધારિત એ 14 માંથી જે તે શબ્દને સિલેક્ટ કરવાનો છે. ગમે તે WH શબ્દ મૂકી અને પ્રશ્નાર્થ બનાવી નાખવાનું નથી. હમણાં આપણે આગળ સૌપ્રથમ આ એક્સરસાઇઝની શરૂઆત કરતા પહેલા જે આપણે આગળ જોયું કે જેની અંદર પ્રશ્નાર્થ ફોર્મેશન કેવું હોય, સ્ટેટમેન્ટ ઉપરથી પ્રશ્ન કેવી રીતે બનાવાય, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના અને વિધાન વાક્ય રચના, આ બંનેનો અભ્યાસ આપણે એમાં કરી શક્યા છે. અને આપણે તમામ પ્રકારની જે વાત કરવામાં આવેલી છે કે ખાસ કરીને સૌથી અગત્યની બાબત એ કે દરેક ટેન્સની પ્રશ્નાર્થ વાક્ય રચનાનો આપણને ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ. જો આપણે એ ચોક્કસ પ્રકારનો ખ્યાલ ધરાવતા હોય તો જ પાછું પ્રશ્નાર્થ વાક્ય રચનાને યોગ્ય રીતે કાળ પ્રમાણે ગોઠવી શકીએ. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો આ દરેકે દરેક સેન્ટેન્સ એટલે કે સ્ટેટમેન્ટની અંદર એક ચોક્કસ પ્રકારનો કાળ આપવામાં આવેલો છે અને આ ચોક્કસ પ્રકારના કાળનો ઉપયોગ કરી અને એ જે તે કાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જ્યારે ટેન્સની ક્રિયાનો અભ્યાસ કર્યો ત્યારે પણ અને આગળ પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર પ્રેપ ક્વેશ્ચન્સનો અભ્યાસ કર્યો ત્યારે પણ એની અંદર પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી હોય એનો ખ્યાલ મેળવી લીધો છે. અને પ્રશ્નાર્થ વાક્ય રચના ઈચ એન્ડ એવરી ટેન્સ એટલે કે દરેક કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી હોય એ બાબત તમને ટેન્સનો તમે અભ્યાસ કર્યો એની અંદરથી મળી રહેશે. આપણે તો એક સામાન્ય પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી હોય અને સ્ટેટમેન્ટ ઉપરથી પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવાય જેનો આપણે અભ્યાસ હમણાં જ કર્યો એના ઉપર આધારિત એ જે તે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવાની છે. જેમ મેં તમને કીધું, માનો કે તમે પહેલું સેન્ટેન્સ વાંચો કે આઈ ગેટ માય પોકેટ મની ફ્રોમ માય ડેડ, તો તમે આ વાક્ય જોવો એટલે તમને ચોક્કસ ખ્યાલ આવે છે કર્તા છે, ક્રિયાપદનું મૂળરૂપ છે, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો હમણાં આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ ગયા. તો પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી છે એનો તમને ખ્યાલ છે. એની ઉપરથી આધારિત સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે જેમાં તમને માય પોકેટ મની એવા જે શબ્દની નીચે અંડરલાઈન આપવામાં આવેલી છે જે તમારો જવાબ છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો આપણે થોડુંક પણ ડીપલી થિંકિંગ કરીએ તો એટલું આપણને ચોક્કસ ખ્યાલ આવી જાય કે આ સ્ટેટમેન્ટની અંદર જવાબ પણ છે. જ્યારે તમે એનો પ્રશ્ન બનાવો ત્યારે પ્રશ્નમાં જવાબ હોય નહીં. એવો તો તમે કોઈ પણ જગ્યાએ નહીં જોઈ શકો કે જે તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ પ્રશ્નમાં જવાબ હોતો નથી. એટલે પ્રશ્ન તૈયાર કરતી વખતે અંડરલાઇન દ્વારા દર્શાવવામાં આવેલો જે પાર્ટ કે જે તમારો આ સ્ટેટમેન્ટનો જવાબ છે એને પ્રશ્ન લખતી વખતે એને દર્શાવવાનો થતો નથી. તો હવે હું એવી અહીં અપેક્ષા રાખું છું કે તમારી પાસે સૌપ્રથમ તો પહેલા ટેન્સ એની વાક્ય રચના પ્રશ્નાર્થ કેવી એનો ખ્યાલ છે અને જનરલ આપણે જે પ્રશ્નાર્થ વાક્ય રચનાનો અભ્યાસ કર્યો એના ઉપરથી પણ એવો તમને ચોક્કસ ખ્યાલ આવી ગયેલો છે કે પ્રશ્નાર્થ વાક્ય જે છે ને એ હંમેશા અહીંયા આપણને WH પ્રશ્નાર્થ આપેલા છે એટલે કે એ WH શબ્દ વાક્યની શરૂઆતમાંથી આ વાક્યની એટલે કે પ્રશ્નાર્થની શરૂઆત થશે. પણ દરેકે દરેક વાક્યની અંદર કયો WH શબ્દ મુકાય એ તમને આગળ પાર્ટ 1 અને પાર્ટ 2 ને તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરેલો છે તો તમને ખબર પડી જશે. કારણ કે એમાં તમને ફંક્શન ઓફ ધ વર્ડ એટલે કે પ્રશ્ન પૂછવાનો હેતુ શું છે, આ સ્ટેટમેન્ટ છે તો આ સ્ટેટમેન્ટનો આપણે પ્રશ્ન બનાવીએ તો એ પ્રશ્નનો હેતુ શું છે એ તમને અંડરલાઇન પાર્ટ ઉપરથી ચોક્કસ ખ્યાલ આવી જશે અને એની ઉપર આધારિત તમે
WH શબ્દ સિલેક્ટ કરી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ WH શબ્દ કેવી રીતે સિલેક્ટ કરવો એ અને સ્ટેટમેન્ટ ઉપરથી પ્રશ્ન કેવી રીતે તૈયાર થાય તે આપણે અહીંયા વિગતવાર સમજીએ અને હું તમને એક્સરસાઇઝ કરાવું. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ગ્રામર બુકની અંદર વ્યવસ્થિત રીતે હું અહીંયા જે સમજૂતી આપું છું એ સમજૂતી સાથે સમજતા જશે અને લખતા પણ જશે. પછી હું પણ તમને હોમવર્કની અંદર એક કામ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું વાક્ય જોઈએ. I get my pocket money from my dad. તો અહીંયા જે આપણને આપવામાં આવે I get કર્તા છે, ત્યારબાદ ક્રિયાપદ છે. ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો કર્તા પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ હોવાથી આપણને ટેન્સનો ચોક્કસ ખ્યાલ આવી ગયો કે સાદા વર્તમાન કાળનું આ વાક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે સાદા વર્તમાન કાળના વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ અને ડઝ નો ઉપયોગ થાય. જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ડુ અને ડઝ માંથી આપણે ડઝ મૂકીએ છીએ અને જો ત્રીજો પુરુષ એકવચન સિવાયના અન્ય કોઈ પણ કરતા હોય તો આપણે શું મૂકીશું? ડુ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આ વાક્યને બનાવવા જાય તો હમણાં જ આપણે આગળ પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ એ પ્રમાણે સૌ પ્રથમ WH શબ્દ આવશે. I get my pocket money from my dad. હું મારી પોકેટ મની એટલે કે ખીચા ખર્ચના પૈસા મારા પિતા પાસેથી લઉં છું. બરોબર. તો અહીંયા શું એવો કહેવાનો હેતુ છે? બરોબર. તો એ અર્થની અંદર વોટ શબ્દનો અહીંયા મીનિંગ એટલે કે WH શબ્દમાંથી એ શબ્દનો ઉપયોગ થશે. તો જે WH શબ્દથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. એટલે જે શબ્દ અહીંયા મૂકવાનો થાય છે એ વાક્યની શરૂઆતમાં પહેલા આવે. આ વાક્ય રચના છે. હવે ત્યાર પછી કાર્ડ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યમાં મુકાતું સહાયકારક ક્રિયાપદ. હમણાં જ આપણે વાત કરી કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે ડુ અથવા તો ડઝ મુકાય. અને અહીંયા સીધું જ ડુ અને ડઝ મૂકતી વખતે કર્તાને ધ્યાનમાં રાખીને આપણે અહીં શું આવશે? I do. હવે ત્યાર પછી કર્તા મૂકવાનું છે. તો વાક્ય ઉપરથી કર્તા આપણે મેળવીશું કે what do I. બરોબર એમ આપેલો છે what do I. હવે ત્યાર પછી ક્રિયાપદ મૂકવાનું છે. તો અહીંયા સાદા વર્તમાન કાળમાં પણ ક્રિયાપદ V1 જ આવશે. તો આપણે અહીં એમ જ get મૂક્યું તો what do I get. હવે આ અંડરલાઈન પાર્ટ છે એ આપણો આન્સર છે કારણ કે વાક્યમાં રહેલું પણ કર્મ છે. માય પોકેટ મની તો વોટ દ્વારા કર્મ જાણી શકાય એ હેતુ હોવાથી આપણે વોટ શબ્દ અહીં લીધેલો છે. તો આ જવાબ હોવાથી અંડરલાઈન પાર્ટ નીકળી જાય કારણ કે આપણું ટાઇટલ જ એવું છે એક્સરસાઇઝનું કે ફોર્મ ધ કરેક્ટ ક્વેશ્ચન. કે તમારે સાચો પ્રશ્ન બનાવવાનો છે ટુ ગેટ ધ અંડરલાઈન વર્ડ એઝ આન્સર. જેમાં અંડરલાઈન કરીને આપવામાં આવેલો શબ્દ જે છે ને એ તમારો જવાબ છે. તો જવાબ આપણે આમાં લખીશું નહીં. તો કે what do I get from my dad. ખ્યાલ આવ્યો? આ રીતે સ્ટેટમેન્ટ ઉપરથી ક્વેશ્ચન તૈયાર થયો. અને મેં અહીંયા જે વાક્ય રચના દર્શાવી છે એ હમણાં જ આપણે શીખી ગયા એ મુજબ છે. તમારે તો કાર્ડ આવડવા જોઈએ અને કાર્ડ પ્રમાણેની પ્રશ્નાર્થ વાક્ય રચના આવડવી જોઈએ. જેનો પણ આપણે રિવિઝન સ્વરૂપે અભ્યાસ કરાવી દીધું છે. આગળ ટેન્સને પણ વ્યવસ્થિત સમજાવી દીધા છે. તો કે WH શબ્દ, ત્યાર પછી કાર્ડ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ, કર્તા જે વાક્યમાંથી મેળવવાનો હોય છે, ક્રિયાપદ, કર્મ. કર્મ એ આપણો જવાબ છે એટલે અન્ય શબ્દ શીખાય. ઓકે, ક્લિયર? હવે આપણે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. સી કોપીઝ ધ સ્ટોરી. તો આ જ વાક્યનો જવાબ હું અહીં બાજુમાં જ લખું. સી કોપીઝ ધ સ્ટોરી. અહીંયા પણ આ કર્મ છે. શું એવું જાણવા માટેનો હેતુ છે એટલે વોટ શબ્દ આવશે. તો સેમ એજ આ જ રીતે વોટ શબ્દ WH શબ્દ વાળો પ્રશ્નાર્થ હોવાથી વોટ તો સીધું મૂકી દેવાનું. તમને જ્યારે અંડરલાઈન પાર્ટ ઉપરથી પ્રશ્ન પૂછવાનો હેતુ ખબર પડી જાય એટલે જે રીતે WH શબ્દ સીધો જ વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનો હોય. હમણાં જોયું કાર્ડ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા પણ કર્તા અને ત્યાર પછી SAES વાળું ક્રિયાપદ આપવામાં આવેલું છે જેના ઉપરથી ખબર પડી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે જે રીતે આમાં સાદો વર્તમાન કાળ છે એ જ રીતે અહીંયા પણ સાદો વર્તમાન કાળ છે. તો સી હોવાથી ડુ અને ડઝ માંથી ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ મૂક્યું. તો કે વોટ ડઝ ત્યારબાદ કરતા તો એમાંથી મૂકીએ કરતા એટલે સી.
વોટ ડઝ સી કોપીઝ ક્રિયાપદ में s કે es લાગેલો છે તો આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં s કે es નો લાગે તો વોટ ડઝ સી કોપીઝ નું શું થઈ જશે કોપી આ મેં કોઈ મારી જાતે ફેરફાર નથી કર્યો બરોબર પણ આ તમામ પ્રકારનો જે ફેરફાર છે ને એ નિયમ પ્રમાણે એટલે કે કાર્યના નિયમ પ્રમાણે મેં કરેલો છે અને અંડરલાઈન પાર્ટ છે આન્સર હોવાથી અંડરલાઈન પાર્ટ પ્રશ્નમાં લખવાની જરૂર રહેતી નથી એ જ રીતે આપણે થર્ડ જોઈએ હી વોર્ન હિઝ હેન્ડ્સ હું ફક્ત તો વોર્ન એવું આપવામાં આવેલું છે એટલે એ શું થયું કયો કાળ દર્શાવે છે સાદો ભૂતકાળ કરતા અને V2 છે એટલે આ સ્ટેટમેન્ટ સાદા ભૂતકાળનું છે તો તમારે જ્યારે ફ્રેમ ક્વેશ્ચન્સનું તમે મિત્રો કામ કરી રહ્યા હોય ત્યારે સૌપ્રથમ સ્ટેટમેન્ટને સમજવાનું સમજ ઉપરથી આધારિત એનો પહેલા તો કાળ ઓળખવાનો ત્યારબાદ અંડરલાઈન કરીને આપવામાં આવેલ પાર્ટ ઉપરથી આપણે નક્કી કરવાનું કે અહીંયા પ્રશ્ન પૂછવાનો હેતુ શું છે એ હેતુ જો આપણે ચોક્કસ જાણી લઈશું તો આપણને WH શબ્દ કયો મુકાશે એના અર્થ પ્રમાણે એનો ચોક્કસ ખ્યાલ આવી જશે બરોબર તો અહીંયા પણ વોટ શબ્દ જ આવશે ઓકે વોટ મૂકવું પહેલા સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એટલે સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આવશે જો તમને એ ન સમજાતું હોય તો તમારે સાદો ભૂતકાળ ચેક કરવો પડે બાકી હું અહીંયા સાદો ભૂતકાળ એવું બોલ્યો એટલે તમારા મગજમાં લાઈટ થઈ જવી જોઈએ તો ન ખબર પડતી હોય તો સાદા ભૂતકાળનો આપણે આગળ વિડીયો મૂકી દીધેલો છે વિડીયો જોવો પડે બરોબર ઓકે વોટ ડીડ કરતા હી વોર્ન તો એ V2 છે જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આવી જાય એટલે પછી ક્રિયાપદનું V2 નહીં પણ V1 મૂકવાનું એટલે વોર્ન શું થઈ જાય વોર્ન થઈ જાય શું થઈ જાય આ વોર્ન આપેલું છે ને એનું વોર્ન થઈ જાય વોટ ડીડ હી વોર્ન પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક ઓકે ફોર્થ સેન્ટેન્સ આપવામાં આવેલું છે he wrote lots of stories for her તો અહીંયા પણ lots of stories what શબ્દથી પ્રશ્ન પૂછાશે વાક્ય ચેક કરીએ તો અહીં જો કરતા પછી V2 આપેલું છે એટલે આ સેન્ટેન્સ પણ સાદા ભૂતકાળનું છે તો what શબ્દથી જે ઉપર બનાવ્યું એ જ રીતે હવે તમને સીધો જ ખ્યાલ અહીંયા મળી રહેશે કે what પછી ક્રિયાપદ શું મુકાશે સહાયકારક તો કે did વાક્યમાં કરતા આપેલો છે he what did he અને હવે આવશે did મૂકી દીધું એટલે V1 તો રાઈટ what did he write અને પ્રશ્નાર્થ ચિહ્ન ક્લિયર પાંચમું વાક્ય જોઈએ છીએ રાકેશ મેડ અ બિગ મિસ્ટેક તો આપણને વાક્યની શરૂઆતમાં કર્તા જે આપવામાં આવેલો છે એ કર્તાની નીચે જ અંડરલાઈન આપવામાં આવેલી છે તો સૌપ્રથમ તો કર્તા જાણવા માટે આ સ્ટેટમેન્ટમાં પ્રશ્ન પૂછવાનો થાય છે તો કર્તા જાણવા માટે આ સ્ટેટમેન્ટમાં પ્રશ્ન પૂછે એટલે તમે આગળ શીખી ગયા છો કે હું કોણ એવા અર્થની અંદર કર્તા જાણવા માટે મુકાય તો આ વાક્ય જે છે પ્રશ્નાર્થ એ હું થી બનશે તો હું પોતે જ કરતા હોવાથી હવે સીધું જ તમારે ક્રિયાપદ મુકાશે તો રાકેશની જગ્યાએ શું આવ્યું હું અને બાકીનું વાક્ય એમ તો કે who made a big mistake who made a big mistake બધી જો બીજા અન્ય કોઈ પણ પ્રશ્નાર્થ કરતા ભૂથી જે શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય હોય ને પોતે જ કરતા હોવાથી એના પછી કરતા મૂકવાની જરૂરિયાત રહેતી નથી અને જ્યારે કરતા નથી મૂકતા ત્યારે પછી સહાયકારક ક્રિયાપદ એટલે કરતા પછી સીધું જ મૂળ ક્રિયાપદ આવી જાય જો અને સહાયકારક ક્રિયાપદ એટલે નથી મૂકાતું કે સીધું જ કરતા અને ક્રિયાપદ એવું થઈ ગયું એટલે બરોબર એટલે WH પ્રશ્નાર્થમાં સામાન્ય રીતે ભૂથી પૂછવામાં આવતો પ્રશ્નનું થોડુંક ફોર્મેટ છે ને અલગ દેખાય આવશે જો તમે આમાં ચેક કરશો એટલે નેક્સ્ટ છે ઇટ બીગન 3 years ago તો અહીંયા તમને જે આપેલું શું છે 3 years ago એ શું છે ઇન્ડિકેટિંગ ટાઈમ તો સ્ટેટમેન્ટ ઉપરથી ક્વેશ્ચન બનાવવું હોય તો આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે 3 years ago ઇઝ ઇન્ડિકેટિંગ ટાઈમ એટલે કે સ્ટેટમેન્ટની અંદર એ સમયનું સૂચન આપવામાં આવેલું છે તો સમય દર્શાવવા માટે WH શબ્દમાંથી કયો શબ્દ આવશે રાઈટ when શું આવશે when તો
વાક્યની શરૂઆતમાં સીધું વેન મૂક્યું, વાક્યનો કાળ તપાસીએ. ઇટ બીગન કરતા V2 આપેલું છે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે ડીડ આવે. ઓકે, વેન ડીડ ઇટ કરતા વેન ડીડ ઇટ. હવે ડીડ આવી ગયો એટલે જે ક્રિયાપદ અહીંયા V2 છે એનું V1 કરવાનું છે. તો બીગન નું V1 શું થાય? ડીડ નું V1 શું થાય, V2 શું થાય વગેરે જેવી બાબતો છે ને કે જ્યારે આપણે ટેન્સનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે જ મેં તમને સૂચન કરેલું કે V1 V2 અને V3 જે છે એને આપણે તૈયાર કરવા પડે જો ન આવડતા હોય તો. બાકી તમે અત્યાર સુધી ભણતા હો તો ઘણા બધા V1 V2 અને V3 તમને પાઠમાં, ગ્રામરમાં વગેરે ઘણી બધી જગ્યાએ શીખવામાં ઓલરેડી આવી ગયા છે, જેથી કરી અને તમારે એને જો તમે યાદ રાખેલા હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી, સીધો જ તમને ખ્યાલ આવી જાય. બરોબર. નેક્સ્ટ સેન્ટેન્સ છે 7. He dropped the cup on the floor. On the floor છે એ શું છે? ઓબ્જેક્ટ એટલે કે ફંક્શન ઓફ ધ વર્ડ્સ શું સૂચન કરશે અહીં આપણને? ઓન ધ ફ્લોર ઇન્ડિકેટિંગ પ્લેસ છે. શું છે? વાક્યમાં સ્ટેટમેન્ટની અંદર અંડરલાઇન પાર્ટ દ્વારા સ્થળનું સૂચન કરવામાં આવેલું છે. તો where is indicate to place એટલે કે where શબ્દ જે છે WH એ આપણે સ્થળ જાણવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો where શબ્દ છે એ સ્થળ જાણવા માટે મુકાય છે. તો આપણે અહીંયા જો ઓબ્જેક્ટ આપણને ખબર પડી ગઈ એટલે કે ફંક્શન ઓફ ધ વર્ડ મળી ગયો. હવે આપણે આનું વાક્યનો કાળ તપાસીએ તો કે કર્તા અને V2 છે. તો વાક્યની અંદર આ કર્તા અને V2 આપવામાં આવેલું હોવાથી આપણને ચોક્કસ પ્રકારે ખબર પડી ગઈ કે આ વાક્ય જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું છે. તો હવે આપણે સીધું જ સિમ્પલ પાસ્ટ ટેન્સ પ્રમાણે ઉપર મુજબ સહાયકારક ક્રિયાપદ ડીડ મુકાય. તો કે વેર ડીડ હી ડ્રોપ્ડ નું શું થઈ જશે? ખાલી ડ્રોપ. વેર ડીડ હી ડ્રોપ. આ V1 થઈ ગયું. હી ડ્રોપ ધ કપ. Where did he drop the cup? થઈ ગયો પ્રશ્ન અને એનો જવાબ કેટલા સામે થઈ ગયો. આપણે શીખતી વખતે શું કર્યું? પહેલા પ્રશ્ન અને એનો રિસ્પોન્સ. WH શબ્દ શીખતા ગયા, પછી એનો પ્રશ્નાર્થ લખ્યું અને એનો રિસ્પોન્સ. એવી રીતે શીખાય. જ્યારે આપણે કઈ રીતે પૂછાય છે? તમને સ્ટેટમેન્ટ આપેલું હોય અને એના ઉપરથી તમારે ક્વેશ્ચન્સ બનાવવાનો થાય. તો કે the lesson passed quickly. The lesson passed quickly. તો હેતુ ખબર પડી ક્વિકલી મીનિંગ શું થયો? ઝડપથી. તો અહીં શું કેવી રીતે ક્રિયા થઈ દર્શાવેલું છે. તો કેવી રીતે ક્રિયા થઈ એ ક્રિયાની રીત દર્શાવવા માટે WH શબ્દ હાવ મુકાય. ખબર પડી? જો તમે હું જે બોલું છું તમે સીધું WH શબ્દ 14 શીખી ગયા છીએ એને વ્યવસ્થિત વાંચશો અને સમજશો એટલે સીધો જ ખ્યાલ આવી જશે. તો કે હાવ શબ્દ જે છે એ કેવી રીતે ક્રિયા થઈ એની રીત દર્શાવવા માટે મુકાય છે. એટલે કે હાવ શબ્દનો ફંક્શન ઓફ ધ વર્ડ શું થાય એટલે કે પ્રશ્ન પૂછવાનો હેતુ શું છે? કેવી રીતે ક્રિયા થઈ એ ક્રિયાની રીત દર્શાવવા માટે. સાદું ભૂતકાળ હોવાથી ડીડ. તો કે હાઉ ડીડ કરતા મૂકવાનું છે. ધ લેસન. હાઉ ડીડ ધ લેસન પાસ તો કે ખાલી V1 થઈ જશે. પાસ આ કાળના નિયમ પ્રમાણે ફેરફાર થઈ છે. થયું ક્લિયર? તો આવી રીતે નેક્સ્ટ સેન્ટેન્સ આપેલું છે કે he ran across the street. The street is indicate to place. मतलब આગળ શીખી ગયા મુજબ આ વાક્ય મુજબ સ્થળ દર્શાવવાનો હેતુ છે. એટલે કે આપણું જે ફંક્શન છે એ કેવું થશે? વેર. એટલે કે ફંક્શન ઓફ ધ વર્ડ શું આવશે? એટલે કે પ્રશ્ન પૂછવાનો હેતુ સ્થળ છે એટલે કે વેર. અને ભૂતકાળ છે એટલે કે વેર ડીડ હી રેન આપેલું છે એટલે V1 શું થઈ જશે? રન. તો કે વેર ડીડ હી રન? તો કે he ran across the street indicating place. તો સ્થળ દર્શાવવા માટે વાક્યમાં
વેર શબ્દ ડબલ એચ લેવાય છે. સી સેડ ઇટ વેરી પોલાઇટલી, બરોબર. સી સેડ ઇટ વેરી પોલાઇટલી, તો અહીંયા આપણને વેરી પોલાઇટલી એટલે કે નમ્રતાથી, વિવેકપૂર્વક રીતે, તો કે કેવી રીતે ક્રિયા તરી દર્શાવેલું છે એટલા માટે ફરી એક વખત આ મુજબ હાઉ શબ્દ આવશે. તો કે હાઉ સાદો ભૂતકાળ છે એટલે કે ડીડ. હવે તમને ખબર પડી ગઈ છે. તો કે હાઉ ડીડ she said it very politely. તો શું થશે? how did she say it? તો કે you say it. હવે તમને ખબર છે V2 નું V1 નું કામ થઈ જાય did. તો કે જોઈ લો તમે જે જગ્યાએ did આપેલું છે ને તે દરેક જગ્યાએ મુખ્ય ક્રિયાપદનું V1 થઈ જાય છે, બરોબર. તો અહીંયા પણ એ જ રીતે આવી નોંધ કરવાની. આ તમને ચોક્કસ પ્રકારે જે કાળનો ખ્યાલ આવી ગયો હોય ને તો આ તમને આ વસ્તુ સમજાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આટલી માહિતી ઉપરથી ચોક્કસ પ્રકારે હવે તમારે ફ્રેમ ક્વેશ્ચન્સ કેવી રીતે તૈયાર કરવા, સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન અથવા તો ફોર્મ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ આન્સર, એ કેવી રીતે તૈયાર કરવા તેનો સંપૂર્ણ ખ્યાલ મળી ગયો હશે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આગળ આને રિલેટેડ કામ કરવા માટે બીજી એક્સરસાઇઝ આપું છું. મિત્રો તમારી સમક્ષ તમારે જાતે પ્રેક્ટિસ માટે અહીંયા જે એક્સરસાઇઝ માટેના સેન્ટેન્સ 10 આપેલા છે, આગળ જે રીતે આપણે WH શબ્દના ઉપયોગથી સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન તૈયાર કર્યા એટલે કે ફોર્મ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ આન્સર, એ રીતે અહીંયા તમારે આ 10 વાક્યોને તમારી જાતે સ્ટેટમેન્ટ ઉપરથી ક્વેશ્ચન બનાવવાના છે. દરેક સેન્ટેન્સની અંદર અંડરલાઇન કરીને આપવામાં આવેલ પરિસ્થિતિ જે અંડરલાઇન વર્ડ એઝ આન્સર, એના ઉપર આધારિત તમારે WH શબ્દ એટલે કે ફંક્શન ઓફ ધ વર્ડ, જે રીતે આગળના વાક્યમાં આપણે શબ્દ એટલે કે પ્રશ્ન પૂછવાનો હેતુ શું છે એ હેતુ ઉપરથી WH શબ્દ સિલેક્ટ કર્યો, એ રીતે તમારે પણ સિલેક્ટ કરી અને અહીંયા આ સ્ટેટમેન્ટ ઉપરથી ક્વેશ્ચન બનાવવાનો છે. પણ તમને થોડુંક કામ સરળ થાય એટલા માટે હું તમને દરેક સેન્ટેન્સની અંદર તમારે અહીંયા કયો WH શબ્દ એટલે કે ફંક્શન ઓફ ધ વર્ડ, પ્રશ્ન પૂછવાનો હેતુ શું છે એની ઉપર આધારિત શબ્દ તમને કહી દઉં છું. પછી તમારે પ્રશ્ન જ બનાવવાના છે. આ કામ પૂરું થઈ જાય પછી તમારી ગ્રામર બુકમાં આ તો લખવાના જ છે, આગળના કરે એવા એ પણ લખવાના છે, પણ ત્યારબાદ બીજા 10 એવા સેન્ટેન્સ તમારી જાતે પણ પ્રેક્ટિસ સ્વરૂપે લખવાના છે, જેથી કરીને ફ્રેમ ક્વેશ્ચન્સનો ટોપિક કમ્પ્લીટ ક્લિયર થઈ જાય, બરોબર. તો હવે આપણે જોઈએ વાક્યો પર. હું તમને ખાલી WH શબ્દ જ કહું છું, સ્ટેટમેન્ટ ઉપરથી ક્વેશ્ચન તમારે બનાવવાનું છે. ઓકે, રાહુલ વેન્ટ ટુ દુબઈ ફોર લર્નિંગ આર્કિટેક્ચર. તો દુબઈની નીચે અંડરલાઇન આપેલી છે. આ દુબઈની નીચે આપવામાં આવેલ અંડરલાઇન ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઇન્ડિકેટિવ પ્લેસ છે, એટલે કે અહીંયા આ સ્ટેટમેન્ટની અંદર પ્રશ્ન બનાવવા માટે વેરનો ઉપયોગ થશે. હવે કઈ રીતે બનાવવું એ તમારે જાતે કામ કરવાનું, બરાબર. એવી જ રીતે સેકન્ડમાં આઈ ની નીચે અંડરલાઇન છે, તો એના ઉપરથી સીધી ખબર પડે કે કરતા જાણવા માટે છે. તો અહીંયા બીજા સેન્ટેન્સની અંદર who એટલે કે સબ્જેક્ટ, પ્રશ્ન પૂછવાનો હેતુ શું છે? કરતા જાણવા માટેનો. થર્ડ, સર્જનલ ટ્રુથ વોઝ ઓક્શન ઓફ ટુ એન ઇંગ્લિશમેન નેમ્ડ નેલી. તો આ પણ જે છે એ કરતા જાણવા માટેનો હેતુ છે, ક્રિયા કોના દ્વારા થઈ છે જાણવા માટેનો હેતુ છે, એટલે અહીંયા પણ who WH શબ્દ આવશે. એવી જ રીતે ફોર્થ છે, સાર્જન્ટ મોરિસ had given Mr. White the monkey's paw. જેના ઉપરથી આપણને ખબર પડી કે અહીંયા કર્મ જાણવાનું હેતુ હોવાથી અહીંયા શું શબ્દ આવશે? બૂમ. જો અહીંયા જગ્યા છે ત્યાં લખવું એટલે ખાસ તમે નજર રાખશો. તો આ સ્ટેટમેન્ટ ઉપરથી ક્વેશ્ચન બૂમ દ્વારા બનાવવાનો છે. નેક્સ્ટ છે, અનિલ ઓલવેઝ હેલ્પ્સ ધ નીડી ટુ ગેટ સેટિસ્ફેક્શન. તો ટુ ગેટ સેટિસ્ફેક્શન ઇન્ડિકેટિંગ રીઝન આપેલું છે, એટલા માટે તો આપણે એવું શીખી ગયા કે ફંક્શન ઓફ ધ વર્ડ ની અંદર why ઇઝ ઇન્ડિકેટ ટુ રીઝન, કારણ જાણવા માટે એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે, he will return your books on next Monday. જો તો અહીંયા આપણને સમય આપવામાં આવેલો છે. આ સમય ઉપર આધારિત
આપણે કહી શકીએ કે when is equal to time. બરોબર, તો આપણે ફંક્શન ઓફ ધ વર્ડ ની અંદર શીખી ગયા ફ્રેમ ક્વેશ્ચન્સ માં કે when છે એ સમયનું સૂચન કરવા માટે મુકાય છે. એવી જ રીતે નલિન રીચ્ડ ધ થિયેટર વેરી લેટ. તો અહીંયા હેતુ શું હોય છે કે અંડરલાઈન છે એટલે કરતા જાણવા માટે. તો અહીંયા who વર્ડ્સ આવશે. સેમ એઝ નેક્સ્ટ the saint has taken a little fruit juice today. બરોબર, કેટલા એવા અર્થમાં ગણતરી આપેલી છે. તો અહીંયા આપણે the saint has taken, તો how much ગણતરી નહીં પરંતુ જથ્થો. અહીંયા શું આવશે? how much જે છે એ જથ્થો જાણવા માટે મુકાય. તો કે a little fruit juice લિક્વિડમાં જથ્થાની વાત કરી એટલે how much. એ જ રીતે he won't tell you even a single word. અહીં જો કર્મ નીચે આપેલી છે તો કે કર્મ જાણવા માટે whom. બરોબર, કોને. અને લાસ્ટ વર્ડ છે કે you must think twice, બે વખત before you speak. તો twice કેટલા એવું કહેવાનો મતલબ હોવાથી how many. વિદ્યાર્થી મિત્રો, તમને હવે આ ખબર પડી ગઈ હશે. તમને સરળતા માટે WH વર્ડ્સ એટલે કે હેતુ પણ સિલેક્ટ કરીને આપ્યા છે. તો હવે તમે આ કામ કરી શકશો સરળતાથી. પણ મેં કીધું એ રીતે આગળ આપણે 10 વાક્યો લખ્યા છે. આ 10 વાક્યો કેવી રીતે કરવા એનું ગાઈડ કર્યા પછી બીજા 10 વાક્ય ગ્રામર બુકમાંથી તમારે કમ્પ્લીટ તમારી જાતે લખવાના છે. તો આપણે અહીંયા આ સાથે ફ્રેમ ક્વેશ્ચન્સનો ટોપિક પણ પૂરો કરીએ છીએ. આભાર.